નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ભોજી હળવદનું ફેસબુક લાઈવ અને હું છું વિશાલ જયસ્વાલ. હાલ આપણે હળવદ તાલુકાના ઘણા નજીક છે ને અહીંયા જે ખારી નદી છે તે બે કાંઠે વહી રહી છે, જેના લીધે લોકોને અવર જવર પણ મુશ્કેલ બની છે. અને સામા કાંઠે પણ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોને આવવું હોય તો પણ આવી શકે તેવી પરિસ્થિતિ નથી. અને સતત 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે અને 2 દિવસથી હળવદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને મોડી રાત્રે પણ સારો એવો વરસાદ વરસ્યો હતો, જેના લઈને ઉપરવાસનું પાણી આવતું હોય, ખારી નદીનું પાણી આવતું હોય, જેને લઈને આ જે રસ્તો છે હળવદથી રણમલપુરને જોડતો રસ્તો છે, અહીંથી ઘણા બધા ગામોને જોડતો રસ્તો છે, તે હાલ તો બંધ જોવા મળી રહ્યો છે. અને નદીના કાંઠે જે પાણી વહી રહ્યું છે તેને લઈને હાલ વાહન વ્યવહાર પણ અટવાયો છે. અને સામા કાંઠે પણ ઘણા બધા લોકો છે, તેની અવર જવર પણ હાલ મુશ્કેલ ભરી બની છે અને લોકોને અવર જવર પણ બંધ કરવામાં આવી છે. હાલ તો પાણી જે છે તે તમે જોઈ શકો છો, બે કાંઠે નદી વહી રહી છે. અને અહીંથી હળવદથી રણમલપુરને જોડતો આ રસ્તો છે ને બાજુમાં જ ઘણાદ આવેલું છે. ત્યારે વરસાદના પગલે ઘણાદ ગામે 10 જેટલા મકાનોને પણ નાની મોટી નુકસાન તેના સમાચારો પણ મળી રહ્યા છે. અને હાલ તો અહીંથી જવું પણ ખૂબ મુશ્કેલ છે. ત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદથી રણમલપુરને જોડતા રસ્તાના છે. અને જે ઘણાદ પાસે જે ખારી નદી વહી રહી છે, ત્યારે નદી બે કાંઠે થતા આ જે કોજવે છે ત્યાંથી લોકોની અવર જવર હાલ બંધ થઈ છે. અને સાથે સામા કાંઠે જે રસ્તો, સામા કાંઠે પણ લોકો અટવાયા થઈને આવવું જવું પણ ખૂબ મુશ્કેલ છે. સામા કાંઠે જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, બાળકો અને વાહન ચાલકો અને ઘણા બધા લોકો ત્યાં રોકાયેલા છે અને આવું જવું હાલ મુશ્કેલ ભર્યું છે. સાથે 10 જેટલા મકાનોમાં નુકસાનીના સમાચારો પણ મળી રહ્યા છે. અને જે રીતે અહીંયા ઘણા સમયથી ગ્રામજનોની માંગ છે પુલ બનાવવાની, તે બનશે ત્યારે જ લોકોને ચોમાસા દરમિયાન અવર જવર કરવી સરળ બનશે. હાલ તો આ વરસાદના ખારી નદીના પાણીને લીધે લોકોની અવર જવર ખૂબ મુશ્કેલ ભરી છે. અને જે નદી છે તે બે કાંઠે વહી રહી છે, તેના દ્રશ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો. અને જે ખારી નદી કહેવાય, ખારી નદીનું પાણી છે અને અહીંથી જઈ રહ્યું છે. ને થોડા સમય પહેલાં એટલે 7મ 8મ વખતે જે ઘણા પાસે જે કોજવેમાંથી એક રિક્ષા તણાઈ હતી, જેમાં એક મહિલાનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે આ જે કોજવે છે તેમાં આ રીતના બનાવો બનતા હોય છે, ત્યારે લોકોને પણ આવા પાણીના પ્રવાહમાં ન જવા માટે ખાસ અમે પણ એક અપીલ કરી છીએ. ને આવો પાણીનો પ્રવાહ ક્યાંયથી પણ પસાર થતો હોય ત્યારે મિત્રો ખાસ કરીને જવું નહીં, એ પણ એક સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે. હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઘણા નજીકના છે. જે કોજવે છે તેમાંથી પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે, ખારી નદીના પાણીનો પ્રવાહ છે, જેને લઈને હાલ તો લોકોની અવર જવર પણ ખૂબ મુશ્કેલ ભરી બની છે. અને ઘણાદ ગામ પાસે 10 જેટલા મકાનોમાં પણ નાની મોટી નુકસાનીના સમાચારો પણ મળી રહ્યા છે. અને ખારી નદીનું પાણી છે જે તે વહી રહ્યું છે અને નદી બે કાંઠે છે, જેથી વોકડા ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે, જેના દ્રશ્યો તમે મિત્રો જોઈ રહ્યા છો. સામા કાંઠે પણ મિત્રો ઘણા બધા લોકો છે, તેની પણ અવર જવર મુશ્કેલ છે. એ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો. બાળકો છે, વિદ્યાર્થીઓ છે, સાથે સાથે વાહન ચાલકો પણ છે. એટલે લોકોની અવર જવર પણ હાલ બંધ થઈ ગઈ છે. અને હળવદથી રણમલપુરને જોડતો આ રસ્તો છે, ઘણા બધા ગામોને જોડતો આ રસ્તો છે, પરંતુ હાલ તો વરસાદના નદીના પાણીના પગલે આ રસ્તો હાલ બંધ છે. અને વહેલી તકે ક્યાંય પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે. આભાર મિત્રો, ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આભાર.